તો ભાઈ બધાને જય વચરાજ ને વેલકમ ટુ અ ન્યુ બ્લોગ. म्यूट कर હા बोल फटाफट તો ભાઈ કળશ ગેડ આપણે કળશ છે ને મામાનું ઘર. કાંઠલિયાનો આઈટમનો પ્રોગ્રામ હોય ભવ્ય મહારાષ્ટ્રને અને ગયા વર્ષનો વિડીયો મૂક્યો વિડીયો એટલે રાસ ગરબા હોય સાંજે સંતવાણીને પ્રોગ્રામ હોય અને જોરદાર તો લુકેટ કરી દઈને જો આખા પોસ્ટર ઉપર અહીંયાનું પોસ્ટર છે કે ઓફિશિયલ જે તારીખ આવી ગઈ 26/1/2026 ના રોજ અને જો કલાકારો જે આવે ને રાજભા ગઢવી રાજ ગઢવી અને વિશાલદાન ગઢવી 3 અને રાસ ગરબામાં ઉદય ધાંધલ અને પ્રતાપ પરમાર કળસા એના છે એટલે એ આવે અને કંઈ ઘટેની ભવ્ય મહા આઠમનો કાંડલિયા મંદિરે પ્રોગ્રામ હોય એનો બ્લોગ આવી જાય 26 તારીખે 26 છે ને 26/1/2026 અને સોમવાર આવે એકદમ જય વચરાજનું નામ લઈને પ્રોગ્રામ થાય ચાલુ. તો હાલો હવે જમી લઈએ. તો ના બીજું કે અહીંયા દહારામ બીજ પૂરી થાય દહારામ બાપાની એટલે એના 5 દિવસ પછી અહીંયા કળશ એટલે અહીંયા જાઉં ડાયરેક્ટ પછી હવે જમી લઈએ. એને એક ફીચર મારે તમને કેવું જો આ છે 16 પ્રો આઈફોન અને આ છે આઈફોન 14 આપણો જો ભગડાટી બોલાવતો જો લાઇટું ચાલુ થઈ ગઈ એને આ કેવાના સેન્સર કેવાના થાય તને ખબર છે? તો જો આ છે 14 અને આ આમાં જો સેન્સર આ કેવાના સેન્સર હોય ભાઈ કમેન્ટ કરી દેજો મને આઈડિયા નથી થતો કે શા માટે થાય. હિના તને હે ખબર? આવો જો આમ જો ઓ ભાઈ અને જો એક નોટિસ કરો એક જ મિનિટ જો 20 કોઈ જવાબ ધ્યાન નથી તો આમાં 17% અને જો લે ખરેખર હવે આ છેલ્લી વાર જવા દઉં છું હવે કોઈ બોલ્યું ને એટલી વાર છે જો બે સાઈડ એક આઈફોન રાખી દીધા અને જે આડી હું વાત કરતો આ જો એના સેન્સરની આડી વાત કરતી ને એ આ ટાઈપ છે ફૂલ આઈફોન મીન્સ કે એક પ્રકારની બીજી સિક્યોરિટી અને એકદમ બધી પ્રકારનું આમાં પ્રોટેક્ટ ટાઈપ રહે પ્રોટેક્ટ જો અહીંના સેન્સરો ચાલુ છે અને મેન વાત કરીએ આપણે હવે જો આ મોબાઈલને આવી રીતે રાખી દઈએ જોઈ ગયો અને આને આવી રીતે જોઈ જાડી જો આમાં તો પાસપોર્ટ તો ભાઈ નંબર છે ને અમારા નંબર અહીં નંબર બતાવે જરાક સેફ્ટી સિક્યોરિટી હાટું મેસેજ હાઈડ કરી દીધા બટ અહીંથી ચાલુ કરવા પડે જો ડાયરેક્ટ એટલે કે ડાયરેક્ટ કોઈ પણ ડોક્યુમેન્ટ કોઈ પણ ફાઇલ ડાયરેક્ટ ખાલી છે ને ફોનને આમ સાઈડમાં રાખવાના એટલે ડાયરેક્ટ છે ને એમાં શેર થઈ જાય ડાયરેક્ટ જો કનેક્ટ થઈ જાય પાછું લુક એટ વન ટાઈમ 15 પ્રો ના 14 હો ભાઈ કંઈ ઘટે નહીં બાકી અને જો પાસે રાખ્યા તો એ હું જરાક હાઈડ કરી દઉં બટ જો ડાયરેક્ટ આવી રીતે હે ને કનેક્ટ થઈ જાય પછી ડાયરેક્ટ ફાઇલને ઓ ભાઈ મારા કોન્ટેક્ટ નંબર શેર ના પબ્લિક કરી દીધા એટલે જ એવી રીતે જો આવ્યું એર ડ્રોપ કીપ હોલ્ડિંગ નિયર બાય ટુ શેર એટલે કે આજુબાજુ રાખવાના એટલે શેર થઈ જાય ડાયરેક્ટ જો કોઈ ઘટે નહીં હોય જો ખાલી પાસે રાખ્યા તો જો સાઈડમાંથી દેખાતું હોય છે જો કનેક્ટ થઈ ગયું. करण क्या है मम्मी करण और वेल મને ત્યાં એકલા ને લડી લેવા તો ને થઈ જાય ખાઈ લેવા શરમ કરી જા થોડીક શરમ કરી જા અત્યારે 12 વાગે અડધી અત્યારે કેટલા વાગે 12:30 વાગે શરમ નથી 12 હતું આડું ભાઈ અને મેં ને એ પાછો એ દરવાજો બંધ કરીને ખાતો તો શરમ કરી જા દરવાજો બંધ કરીને ખાતો હા વાતો જો હું તો બેવકૂફ રહીને કા એને એમ કે સ્ટ્રોબેરી લઈ આવી એને ખબર નહીં હોય ત્યારે હું ખાઈ લઉં અરે પહેલાં મને આપી હતી પપ્પાએ ત્યારે મેં ખાઈ લીધી ને તને કીધું નથી હા કેમાં ખાધી હતી ક્યાં એ પેલું બોક્સ હતું ને આ જે છે જો છે ને પોલું લાગે ઉપેથી બાકી આ હોય ફૂલ ભરેલા ઈ હતું જો આમાંથી ખાધી હતી મેં
હા યા અંદર જો ગોર પડ્યા ઓલા ના એમાં નથી નહીં તો જો ઓલો ના ના આ છે વાય હજી છે હજી છે પણ બીજી વસ્તુ છે જો તારે ખાવી હોય ને તો હું આપું. શું છે ક્યાં લાવી તો એક તો પેલા શિરડી યો કરણ ને તો એમ કે મને કઈ ખબર નથી પણ એકચ્યુઅલી એને જ કઈ ખબર નથી એને જ કોઈ ખાઈ લીધું ઈ નહોતો ઈ આમ કહી ગયું પછી આમાં તો જો કરણ સંત્ર યસ બટ જો આ હું એકદમ એને ઉડાયા બાજુ રાખ સંતરા આમાં સંતરા આમાં છે બોર આમાં કઈ છે એટલા સંતરા એટલા બધા કા ઓ જાજા લઈ આવ્યા સંતરા તો ભાઈ આમાં એ જો આયા કુપેરું સંતરા એક પેલા કોણ લઈ આવ્યું સાચું કે પછી આમાં ઉપાડી આવ્યા. આમળા આમળા કઈ સ્ટ્રોબેરી ઉપર ફોકસ એકદમ લાલ ચપકા જેવી છે ભાઈ ખાવી હોય તો પુગે આવી જાય જગ્યો અને કઈ ઘટે જ નહીં હો. અને એ મને પાણી આવે મોટા આમાં હજુ મોટો પડે તારું નક્કી નહીં કે રટમાં એમ જામ કર્યું હું નહીં પપ્પાને ખબર હે કે મને બહુ ભાવે એટલે લઈએ અમારા માટે એટલે તો સંતરા. તને કોઈએ કીધું નહીં કે ખા સવાર પેલા કોણ લઈ મને આવ્યું? આપી ગયા કાલે તું મમ્મી લઈ આવી પછી પાછા બે ઠેવ્યો જુનાગઢ થી આવી 3 કિલો હે એ નહોતી ખબર હો હવે એની બગડાટી બોલાવાની થાય ભાઈ ફૂલ એકદમ અને આનંદ જો અત્યારે અડધી રહી ત્યાં કંઈ બુક્સ લઈને બેસી ગયો ખાવાનું ચાલુ કર્યું આ ખા જોઈ પેલું થઈ જાય પછી બીજી આ તો ભાઈ શિરડી અહીંયા ઘેડમાં ભાઈ ગામડાની ઓલી ડાયરેક્ટ હેડી આવે અને પછી એને વાટે ને આખો જે ઓલો હોય ને એ એમ ચાવીને ખાય એ પેલા બહુ ખાધા હો ઈ આ તો ટાણા બધી આવો હમણાં જ આવી ગયું બોલો કટિંગ કરેલી બટકા કરી કરીને વેચે આપણે તો ઓલું જ ખાધા કા ડાયરેક્ટ ઈ જ વાત છે હવે હમણાં આવતી નથી બાકી એ ખાશે કરું ખા ઉડાડું પૈસા નહીં ચલો ગાઈસ તો હવે જો આ કરણ તો અત્યારે આ બધું ખાવાનું ચાલુ કર્યું એણે પણ એક આઈટમ તો બીજી કઈ ખાવા 12:30 થઈ ગયા ને સુઈ જાય હજી કઈ હે બીજું નહીં સંતરા હે બોર હે આમળા હે બોર હમ ખાટા બોર આઈ લાઈક મને મીઠા નો ભાવ હા મજા ન ખોટું તો ભાઈ હવે મારે કઈક વાત કેવી હતી તારી વાત નથી આપણે ગદ્દારી કરી નાખી એટલે આ યાદ રાખવામાં આવશે આવશે ને આવશે પણ ઈ બધાએ તારું જોયું કે તું બાર બંધાઈને ખાતો તને એમ કે કોઈને ખબર ન પડે ને હું બધાને પેલા ખાઈ જાઉં પણ તને એ ખબર નથી કે મને બધાને પેલા આપ્યું હતું ને મેં એમાંથી ખાઈ લીધું ને પછી તારે હાથમાં આવ્યું આવી રીતે ઓલો તો આખો ફેડીનો હાથો હોય ને અને પછી સોલી ઈ તો અલગ જ મજા આવે પછી બગડાટી બોલાવે ખાઈ લે હાલ પેલા ના આવે નહીં ખાતો એવું આપણે હવે સુઈ જવું છે એકચ્યુઅલી તો બધાને ભાઈ 12:30 થઈ ગયા વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો આપણે રાતે 2 વાગે ઓનલાઈન પાછા કન્ટિન્યુ થશું હા બસ એ જ કરવાનું હે નિંદરમાં ગુડ નાઇટ ગાઈસ ટાટા બાય બાય સી યુ વિડીયોને લાઈક કરી દેજો